માંગરોળ તાલુકા નંદા બ્રિજ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસે કિમથી અંકલેશ્વર રોડ નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રકમાં ખાતરની થેલીના આડમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે ટ્રક ચાલકને ઝડપી પાડતી સ્ટેટ વિજિલન્સની ટીમ માંગરોળ તાલુકા નંદાવ બ્રિજ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસે કિમથી અંકલેશ્વર રોડ નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રકમાં ખાતરની થેલીની આડમાં લઈ જતા દારૂના જથ્થા સાથે ટ્રક ચાલકને ઝડપી પાડ્યો હતો. સ્ટેટ વિજિલન્સની ટીમે માંગરોળ તાલુકાના નંદાવ બ્રિજ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસે કિમથી અંકલેશ્વર રોડ નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રકમાં ખાતરની થેલીની આડમાં લઈ જતા દારૂના જથ્થા સાથે ટ્રક ચાલકને ઝડપી પાડ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા માંગરોળ તાલુકાના નંદાવ બ્રિજ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસે કિમથી અંકલેશ્વર રોડ નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રકમાં ખાતરની થેલીની આડમાં લઈ જતા દારૂના જથ્થા સાથે ટ્રક ચાલકને ઝડપી પાડ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલ સ્ક્વાડ દ્વારા ગુપ્ત રીતે ચાલતા પ્રોહિબિશનના ગુનાખોરોને તેમજ તેમની ગેંગને ઝડપી પાડી દેશને પ્રોહિબિશનથી મુક્ત કરવા સારી કામગીરી બજાવતા રહે છે. કોસંબા પોલીસ મથકે એસએમસી સ્ક્વાડ દ્વારા દારૂના જથ્થા સાથે 78,15,000ના મુદ્દામાલ સાથે ટ્રક ચાલકને ઝડપી પાડી 4 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો અને કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ આગળની વધુ તપાસ હાથ ધરી લેવામાં આવી છે.